એક જણો એવો ખાધે લોટકો, એક પાલીની લાપસી એકલો ખાઈ જાય. હવે જો કે એક પાલીની લાપસી કેટલી ક્વોન્ટિટીમાં બને એ તો જો કે બેનોને ખબર હોય, વિષય એનો છે, આપણને જાજી ખબર ન હોય. તો એ અભાગ્યો એવો ને એક પાલીની લાપસી ખાઈ જાય. તો એ એક જગ્યાએ મહેમાન થઈને ગયો, તો ઓલા ઘરધણીએ બનાવી લાપસો. આપણે તમે જો પહેલાંના જમાનામાં સૂટી લાપસી બનાવતા, એમાં ગોળ નાખતા ને એની ઉપર ઘી પીરસતા, એટલે એ ખાતા બધા. અને સારું ખોયડું હોય તો લાપસી બનાવે, એમાં દળેલી ખાંડ નાખે ને એમાં ઘી નાખીને ખાતા. એટલે આ મહેમાન થઈને ગયો ને ઓલા ઘરધણીએ સૂટી લાપસી બનાવીને આવીને લાપસી પીરસી, જમવા બેસાડ્યો ને લાપસી પીરસી. લાપસી પીરસી ને ઓલો અંદર ગોળ લેવા ગયો, તો ઓલો ગોળ લેવા ગયો ને તો આ અભાઈ ગયો કોરે લાપસી સાપટી ગયો. તો ઓલો ઘરધણી આવીને ગોળ મૂક્યો ને ગોળ મૂકીને અંદર ઘી લેવા ગયો. તો ઘી લઈને આવ્યો ને તો આ કોરો હારો ગોળ સાપટી ગયો. તે ઓલો ઘી લઈને મેં ઘરધણી આવ્યો, એને ઘી પીરસ્યું. ઘી પીરસીને એ ડેલી બેલ કરીને લાકડી ગોતો. જો આ અભાઈ જાય ત્રણમાંથી એકે વસ્તુને ભેગી ન થવા દીધી. ગોળ, લાપસી ને ઘી ત્રણે એક અલગ અલગ કરીને ઝાપટી ગયો. એક એને ભેગું ન થવા દીધું. તો ઓલાનો મગજ જો ઘરધણીનો, આને એક લાકડી ગોતી કે 2-3 ઠપકારી દઉં એમ. તો ઓલો મહેમાન લાકડી ગોતો જાય ને એ પહેલાં તો ઘી પીને અરે વંડી ઠેકીને હબકાવ્યો, વંડી ઠેકીને ભાગી ગયો મહેમાન. આને હું મહેમાન કહેવાય? આવા મહેમાન હોય. આ મહેમાન હતા કે માવઠા. એક ભાઈની ઘેરે તો મહેમાન આવ્યા 2.5 મહિનો રોકાણા. તે પછી તો ઓલો ઘરધણી હતો ને એ મહેમાનથી કંટાળી ગયો કે હવે આનું કરવું શું, કે આ જાતાય નથી એમ. તો એક દી ઘરધણીનો મગજ જો ફાટીને ધુમાડે જો. કે હવે કે કંઈક કરવું જોઈએ મારે. મહેમાનને કે હાલો કે હવે હું તમને કે બસ સ્ટેન્ડે મૂકી જાઉં. મહેમાન કે કાંઈ કે હાલો કે હું તમને બસ સ્ટેન્ડે મૂકી જાઉં. ઓલા હાલે બધા ગયા બસ સ્ટેન્ડે. તે બસને થોડીક આવવાની વાર હતી તો ઓલા 2 મહેમાન વાતો કરતા હતા. ઘરધણી આમ હામો અદબ પાડીને ઊભો, કૂતરું કોશ ગળી ગયું હોય એમ. બસ આવીને તો ઓલા 2 વાતો કરતા ધોડીને ઓલો ત્રીજો જણો હતો ને એ સડી ગયો, ઘરધણી. તે ઓલા 2 મિનિટે દાંત કાઢો. ત્યાંથી રસ્તેથી એક ભાઈ પસાર થતો ને એને પૂછ્યું કે કાંઈ કે તમારી બસ વહી ગઈ કે તમે હેના દાંત કાઢો છો? ઓલા મહેમાન કહે કે એ કે અમે અમારા દાંત કાઢી, કે તમારું કાંઈ નથી, કે તમે જાવ. એ કે ચોથો ખરાબ ભાઈ કે હેના દાંત કાઢો? એ કે તમે કે દાંત અમને એ વાત ના આવે કે જાવું તો અમારે ને વયો. એ કે ઓલો ગયો. તો ઓલો કે કાંઈ કે કોણ હતો? એ કાંઈ નહીં કે એ ઘરધણી હતો ને કે અમે મહેમાન છે એમ. તો કે ઓલો તો ત્રીજો વ્યક્તિ હતો ને એ કે તમે કે તો એ કે ઓલો કે તમારથી કંટાળી હારો જોવો છે. ઓલો મહેમાન કે કા? એ કે કેટલા સમયથી તમે કે રોકાણ? ઓલો કે મહેમાન કે આમ કે 1.5 મહિના જેવું તો થઈ ગયું. તો ઓલો કે તો એ કે કંટાળીને વયો જાય ને. કે એને કે પછી કે શું કરવું? કે એમ એને કાંઈ તમને ખાવા દેવું, કામે જવું. હા, એટલે મહેમાન અમુક આવા હોય એમ.